बोल अलख धनी रामदेव जी महाराज की, रामचंद्र भगवान की, कृष्ण कन्हैया लाल की, हनुमान जी महाराज सत सनातन धर्म की हरियो। नम पार्वती पति हर हर महादेव। તમામ ભાવિક ભક્તોને વિનંતી છે કે આ બધા મોઢા ફેરવીને બેઠા છે, આ બાજુ મોઢા ફેરવી નાખો. આરતી થઈ ગઈ છે ત્યાં. આ તમામ આ બાજુ બેઠા છે બહેનો, આ બધાને ત્યાં સુધી અવાજ આવતો હોય તો મોઢા ફેરવી નાખો. આ બાજુ બધા આ બાજુ મોઢા કરી નાખો. હવે ડાયરાની મોજ લેવાની છે ભજનની. અને પાછળ જે બેઠા થોડાક આગળ આવો. આ પુરુષો આગળ આવો. આપણે પુરુષો બધા પાછળ બેઠા. અને એક બાજુ જેટલા બહેનો છે ને બધા એક સાઈડ આવી જાઓ, અને એક બાજુ આ પુરુષો આવી જાઓ બધા. અને કોઈનો મોબાઈલ ખોવાનો હોય તો સાઉન્ડ વાળા ભાઈ પાસે. આ બહેનો બેઠા એ બહેનો આ બાજુ બધા બેઠો ને આ બધા બહેનો બધા એક બાજુ આવી જાઓ, આ બાજુ ને એક બાજુ પુરુષો આવી જાઓ. અને આ પાછળ આ બાજુ બધા પુરુષો બેઠા, બધા આ બાજુ આવી જાઓ. આપણે બધા આ બાજુ બહેનો બધા બેઠા. એ બેન છોકરાને મોકલી ખુરશી લેવા જ માટે બોલું તો એક બાજુ મૂકી દઈ ખુરશી. અને આ જે ખુરશી ઉપર બધા પાછળ પુરુષો બેઠા છે એ બધા ખુરશી છોડીને આ બાજુ આવી જાઓ. બધા આગળ બેસો. ભલામણ આ તો રામદેવજી મહારાજનો પાઠ ઉત્સવ છે, એટલે આમાં કંઈક ભજનની મોજ લે. તમે કંઈક હામાં બેઠા હોય તો કંઈક આનંદ આવે. અને ખુરશી ઉપર આ જેના પગ દુખતા હોય, વડીલો હોય, એ બેસે તો વાંધો ને. પણ યુવાનો બધા બેઠા, આ બાજુ બહેનો દીકરીઓ બેઠા છે. આ બધા બહેનોને વિનંતી, જ્યાં સુધી મારો અવાજ પહોંચતો હોય ને સંભળાતું હોય તો હું અહીંથી જોઉં છું. બધા જેટલા બહેનો બેઠા છે, યુવાન દીકરીઓ બેઠી છે, એ બધી ખુરશીઓ આમ છોડીને બધા નીચે બેસી જાઓ એક બાજુ. ખુરશી બધા કાઢી નાખજો ભાઈ. ખુરશી લઈ લ્યો ભાઈ. બે છોકરા છે ને ખુરશી બધા લઈ લ્યો. અમુક વડીલોના પગ દુખતા એને બેસવા દો, કારણ કે આ ભજન છે એ બેહીને સાંભળવા જેવા છે. કારણ કે આ બાર પરો પાઠ હોય, સૌરા મંડપ હોય અને રામદેવ કથા હોય. આ ત્રિવેણી સગમ જ્યાં હોય અને ત્યાં કંઈક રામદેવજી મહારાજના કંઈક સારી વાણી થતી હોય સાહેબ, તો પછી ખુરશીનો મોહ છોડી અને જમીન ઉપર બેહીને પછી જે ભજનનો ભાવ તમને મને મળે સાહેબ, એ ભાવ કોઈક અલગ છે. કારણ કે ખુરશી તો ડાયરામાં બેસીએ ને પછી બેસીએ સાંભળીએ તો હાલે. અહીં તો ભજન કરવાનું છે. એટલે અમુક વડીલો જે બેઠા છે, પગનો દુખાવો હોય બે એનો વાંધો નહીં, પણ આ યુવાનો જે બેઠા અહીંથી દેખ્યા મને બધું અહીં જોવા મળે છે. એટલે એ તો ખુરશી છોડી દો. પછી આમાં વારંવાર કહેવું એ પણ બરાબર ન કહેવાય. આ પુરુષો જે આ ડાબી સાઈડમાં બેઠા ભાઈ, હા સંભળાતું હોય તો આવી જાઓ વાલા આ બાજુ બધા. અને કલાકારો બધા ધીમે ધીમે બધા ભેગા થતા જાય. અમારા ભાઈ ઘનશ્યામભાઈ લખાણી છે, કાજલ પરમાર છે, અમારા ભાઈ શ્રી જગદીશભાઈ ઢોલરિયા છે. હજી પણ જે કલાકાર બાકી છે બધા ભેગા થતા જાય. પછી બધાનો આનંદ
લૂંટવા જેવો છે ને આજ એવું સ્થળ છે, એવો કાર્યક્રમ છે, એટલે સાહેબ બધાય કલાકારોને માણવા જેવા કલાકારો બધાય ભેગા કર્યા છે બાપુએ, એટલે બધાયનો આનંદ લેવો છે. એટલે તમારી સામેથી અમને સપોર્ટ સારો મળશે એટલે તમને આનંદ આવશે, કારણ કે કલાકાર છે એકલો પૈસાનો ભીખો ન હોય સાહેબ, તમારો કંઈક સહકાર પણ હોવો જોઈએ. કલાકાર પાસે સારું સાંભળવું હોય તો સારો પ્રેક્ષક બનવો પડે, સારો શ્રોતા બનવો પડે, તો કલાકારની અંદરથી કંઈક નીકળી શકે. બાકી આપણે જ આમ મોટા ફેરવીને બેહીએ તો બીજી અપેક્ષા ન રખાય ત્યાં. અને આ તો તમામ કલાકારો જે કંઈ આવ્યા છે અને કાયમીના કાર્યક્રમ છે, હાવ કોઈ પણ પ્રેમેટની માટે આવતા જ નથી. આ બધા જેટલા આપણે કાર્યક્રમ છે એમાં આ બધાય પ્રેમથી સેવા માટે બધા આવે છે. એટલા માટે સાહેબ જો એક કલાકાર હોય ને જો સેવા માટે આવતા હોય તો તમારે તો મફતનું સાંભળવાનું છે, મોજથી હિરકા બેન સાંભળો ને. અને પ્રસાદી ચાલુ છે હજી આપણે, કારણ કે આ સાધુડાએ બહુ સારી રીતે વ્યવસ્થા કરી છે ને ખરેખર સાહેબ આ કરવું બહુ મુશ્કેલ છે. આ 6 મહિના પહેલાની તૈયારી કરતા હતા ને બાપુ ત્રણેય દીકરા, ત્યારે આ બધું ભેગું થયું. આ એમનેમ ભેગું નથી થતું, એટલે આમાં સહકારની જરૂર છે મારા બાપ. મા ચિંતા વિઘ્ન વિનાશની માતુ કમલાસની સતા વિષહથી માતુ હંસવાહિની માતુ દુર્ગે દેહુ रामा कहूँ के राम दे हीरा कहूँ के लाम पण जे नर ने पीर राम दे बेटिया अरे रे ना सुधरी गया से का अदलंब भट लपट जोरू बने तो ये मात जोड़े नव माया एजी खोड़ ले के लवाने बाड़ तर सोड़ी समातु जोग माया खोड़ ले खेलवाने बाड़ तर सोड़ी समातु जोग माया जे करती ते जालियो हमारी यारा आंगड़ियो હવે પડતા ન મેલીસ માય મારી આ પાપા પગ હાલો હરભુજી દેવડે પૂંજવા રામો પીર. ઈ તો દુખિયાના દુઃખ મટાડશે અને સાજા કરે શરીર. એવા રામદેવજી મહારાજ ગોંડલિયા પરિવારને આંગણે 10 વર્ષ પહેલા પણ આવું સરસ મજાનું આયોજન, જે સુરતમાં જે પ્રથા નથી, પ્રથા જે આ પરિવાર થકી, અમુક જિલ્લામાં તો ખબર નથી કે સૌરા મંડપ એટલે શું. આ વધારે હોય સૌરા મંડપની પ્રથા,
તો જુનાગઢ જિલ્લામાં અને વધારે હોય તો ઘેડ વિસ્તારમાં કે સાહેબ આ સમયમાં અમારા એ વિસ્તારમાં જુનાગઢ જિલ્લામાં લગભગ 2 ગામ મૂકતા 1 ગામમાં સૌરા મંડપ હોય. પણ અમરેલી જિલ્લો અને ભાવનગર જિલ્લામાં અમુકને ખબર છે કે જે સનાતન ધર્મને વરેલા છે એને ખ્યાલ હોય કે ભાઈ સૌરા મંડપ એટલે શું. એટલે આ જે પ્રથા છે, આ જે સનાતન ધર્મનો જે પાયો છે અને આ સૌરો જે મંડપ છે એ આખો સનાતન ધર્મનું આખું સમજાવવા માટેનો આ સૌરા મંડપ છે. એટલા માટે આ ગોંડલિયા પરિવારનો એક એવો હેતુ છે કે સુરતની અંદર આ જો આપણે સૌરા મંડપ કરીએ ને તો સનાતન ધર્મનું ફરતે બાજુ ઝંડો લહેરાય. એ માટે થઈને આ પ્રયાસ છે. આ કોઈ કમાવા માટેનો આ મંડપ નથી નાખવામાં આવ્યો. એટલે એકવાર ગોંડલિયા પરિવારને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લે સાહેબ. આ એક ધર્મને બચાવવા માટેનો એક ઉપાય છે સાહેબ. એટલે એટલા દિવસની રામદેવ કથા 1 તારીખથી આ કાર્યક્રમની શરૂઆત થઈ છે. છેલ્લે 11 તારીખે સવારમાં સૌરા મંડપ સ્તંભ ઊભો થઈને પછી આ કાર્યક્રમ પૂરો થાય. એટલે ત્યાં સુધી આપણે બધાને જોડાઈને અને બધાને આનંદ કરવાનો છે. એટલા માટે તમામ કલાકારોને પણ બધા સારા કલાકારોએ અને કોઈ પણ અપેક્ષા વગર બધાએ આ કલાકારો બધા બુક થયા છે. કોઈ અપેક્ષા લઈ અને બુક નથી થયા સાહેબ. આ કલાકારો જેટલા 5 દિવસના જે કલાકારો છે ને એટલાઓને ખાલી બુક કરવા હોય ને તો આમાંય 20-25 લાખ રૂપિયા વયા જાય. તો સાહેબ આ પરિવારનો બધા કલાકારો સાથે એટલો સારો સંબંધ છે કે સાહેબ તમામ 5 દિવસના કલાકારો કોઈ પણ અપેક્ષા રાખ્યા વગર આ તમામ કલાકારો જો આવવાના હોય તો સાહેબ આ એકવાર ફરીવાર આ પરિવારને જોરદાર તાળી વધાવી લઈ સાહેબ. આને સંબંધ જાળવવો એ બહુ મુશ્કેલ છે સાહેબ. પૈસો તો આ જગતમાં કમાઈ શકાય પણ ઇજ્જત કમાવી બહુ મુશ્કેલ છે. આબરૂ કમાવી બહુ મુશ્કેલ છે. એટલે બહુ સરસ મજાનું આયોજન. આજનો પહેલો ડાયરો એમાં અમારા ભાઈ શ્રી જગદીશભાઈ ડોલરિયા, વિવેકભાઈ ચાસલા, ઘનશ્યામભાઈ લખાણી, કાજલબેન પરમાર અને વચ્ચે ઘડીક વાર હું પણ ઝાપટા નાખતો જાય ને બધાય સંગીતકારો આ બધા ઘરના જ છે. એટલે બધાનો આનંદ લૂંટવો છે અને એવા જ ગણપતિ વંદનાથી કાર્યક્રમની શરૂઆત કરવી છે. અને ભાઈ શ્રી જગદીશભાઈને વિનંતી કરું આવો મારા બાપલા અને એવા ગણપતિ બેહાડી દો આજ કે 5 પ્રોગ્રામ એવા મોજ આવી જાય ને યાદગાર રહી જાય એવા પહેલા ગણપતિ આજના કાર્યક્રમમાં તમે બેહાડો અને જગદીશભાઈને એકવાર જોરદાર તાળીથી વધાવી લો મારા બાપ. હા તાળી પાડો એ